સુઈગામ રાધનપુર બસમાં કંડક્ટરની મનમાની। સુઈગામ તાલુકા સેવાસદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે યોજાયેલી તાલીમ પૂર્ણ થયા બાદ સાંજે આશરે 4 વાગ્યાના સમયે બહેનો સુઈગામથી રાધનપુર જતી બસમાં ઘરે પરત ફરી રહી હતી। તે દરમિયાન સુઈગામ રાધનપુર રૂટ પર દોડતી બસ ના કંડક્ટર દ્વારા છૂટા પૈસાની બાબતે મનમાની કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ આંગણવાડી કાર્યકર બહેનો ટિકિટ માટે પૈસા આપતા કંડક્ટરે છૂટા પૈસા માંગ્યા હતા, પરંતુ છૂટા ન હોવાને કારણે કંડક્ટરે બસને રસ્તાની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને છૂટા પૈસા નહીં આપો ત્યાં સુધી બસ આગળ નહીં લઈ જાઉં તેવી મનમાની વૃત્તિ દાખવી હોવાનું મુસાફરો દ્વારા જાણવા મળ્યું છે, જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો, ખાસ કરીને તાલીમ પૂર્ણ કરીને પરત ફરી રહેલી આંગણવાડી બહેનોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રિપોર્ટર નરેશભાઈ ઠાકોર।